હેલો મિત્રો, કેમ છો? સુંદર સવારના બધાના જય શ્રી રામ. અને આજે આપણે જવાના છીએ સરસ મજાનો કહેવાય ને કે એક પ્રોગ્રામમાં. એની પહેલાં આપણે તમને એક બીજી જગ્યાએ જવાના છીએ, તો મારી સાથે બની રહ્યો છે બધી વિડીયો. આપણે આજે તૈયાર થવાનું છે. સવારના 7 વાગી ગયા છે અને વહેલા ઉઠી ગયા છીએ. તો મળીએ આપણે. આપણે નીકળી ગયા છીએ તૈયાર થઈને. અને તમને એક બીજી વિશેષતા બતાવું કે અહીંયા આ રોડ ઉપર બહુ ટ્રાફિક હોય છે. તમે જોઈ શકો છો, રસ્તો નવો બની રહ્યો છે આરસીસીનો, અને બહુ બધું ટ્રાફિક હોય છે. હેલો ગાઈઝ, આપણે આવી ગયા છે જીમખાનાના મેદાનમાં સવારમાં, અને સરસ મજાની પબ્લિક દોડી રહી છે. તમને એનો નજારો બતાવું. આ છે પાટણનું અદ્ભુત સંકુલ. સ્પેશિયલ સ્પોટ માટે બનાવાયેલું છે, જેને જીમખાના તરીકે પણ ઓળખવામાં આવે છે. નેશનલ કક્ષાનું છે અને ક્યાંથી પબ્લિક આવતી હોય છે. પહોંચી ગયા છે ઊંઝાના રસ્તા ઉપર. તો આપણે પહોંચી ગયા છીએ મા ઉમિયામાના ધામ, એટલે કે ઊંઝાની અંદર. તમે જોઈ શકો છો, ટીમ સાથે આવી ગયા છીએ. અને અમારા બાઉન્સર કોસ્ચ્યુમ ચેન્જ કરી લીધું હોય, અને અમારા ઓનર સાહેબ, આમ તો બાઉન્સર જ છે પણ આજે ઓનર બન્યા છે. અને આ મંદિર છે, ત્યાંથી જવાનું છે. તો મળીએ. સરસ મજાનો નજારો જોવાનું બિલકુલ ભૂલતા. શું કરાયું? ઉમિયા ધામની અંદર મહાનો જે ગોખ કહેવાય છે મંદિર છે. સરસ મજાનું આ આખો નજારો છે. સરસ મજાનો જે ઉમિયામાનું ગોખ કહેવાય છે. અને કહેવાય છે કે માતાજીની જે દેવડ હતી ત્યાં પહેલાં અહીંયા લાવેલા છે. તો એ આખું કાર્યાલય અને આખું મંદિરનો નજારો તમને બતાવું. તો આ છે કાર્યાલય, અને એક્ઝેક્ટ સરસ મજાનું સામે માનું સ્થાનક, એટલે મા ઉમિયામાનું ધામ. અમારા માણસો ઉમિયામાનું મંદિર, અને આ મંદિરને ઉમિયામાનો ગોખ તરીકે પણ પ્રખ્યાત છે અને જોવામાં આવી રહ્યું છે. કામકાજ ચાલી રહ્યું છે સરસ મજાનું. તો આપણે માતાજીના દર્શન કરી લઈએ. જય માતાજી. ભાઈ શ્રી યુવરાજભાઈ અને કમાન્ડો દર્શન કરીને પરત ફરી ચૂક્યા છે. હવે અમારો વારો આવ્યો છે. તો તમે પણ કોઈ દર્શન ના કર્યા હોય માના ગોખના ઉમિયા ધામ, તો માના દર્શન તમે પણ કરી લો. અને માને પ્રાર્થના કરીએ કે સરસ મજાનું આ જીવન આવ્યું છે, તો એને સારા કાર્યમાં, સારી ભક્તિ લાઈન અને સારી રીતે પૂર્ણ થાય. કોઈને આપણે નડતરૂપ ના થઈએ અને સરસ રીતે જીવન પૂરું થાય, એ માને પ્રાર્થના કરીએ. તો માના દર્શન સરસ મજાના થઈ ગયા. અને તમે જોશો તો સરસ મજાનું આખું મઠ. એકવાર તમે આવો અને માના દર્શન કરો, ખરેખર અનેરો જ આનંદ મળશે. અહીંયા દૂરથી તમે જોશો તો ભક્તોની લાઈનો લાગી ગઈ છે. અને સરસ મજાનું આ મંદિરના ચાચર ચોકની અંદર જોવા મળતો નજારો અદ્ભુત નજારો છે. અને આપણે દર્શન કર્યા પછી
સરસ મજાની પ્રસાદી લઈ મગદળના લાડુ લઈ અને એટલે કે સંપૂર્ણ નજારો જોઈ અને આગળ વધી રહ્યા છીએ. તો હે મા ઉમિયામાં સૌનું સારું કલ્યાણ કરજો.